વીટીવી ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સમાચાર સાથે હું છું નેહા। મોંઘવારીના માર વચ્ચે વધુ એક મોટો ઝટકો। પેટ્રોલ ડીઝલ બાદ હવે સીએનજીની કિંમતમાં પણ વધારો થયો છે। અદાણી ગેસે સીએનજીના ભાવમાં વધારો કર્યો। સીએનજીની કિંમતમાં પ્રતિ કિલોએ 2 રૂપિયાનો વધારો કરાયો। અદાણી ગેસનો સીએનજી પ્રતિ કિલોએ 90 રૂપિયાની પાર પહોંચ્યો છે। અમદાવાદમાં સીએનજીનો ભાવ 90.2 રૂપિયા થયો છે। વર્ષ 2026ના 7 મહિનામાં કુલ 10 રૂપિયાનો વધારો હવે કરવામાં આવ્યો છે। સીએનજીમાં પણ હવે ભાવ વધારો કરવામાં આવ્યો। પ્રતિ કિલોએ 2 રૂપિયાનો ભાવ વધારો સીએનજીમાં પણ કરવામાં આવ્યો છે અને જેને લઈને હવે લોકોને મોટો આ મોંઘવારીનો વધુ એક માર સહન કરવો પડશે। અદાણી ગેસના ભાવ વધારો છે તે લાગુ કરવામાં આવ્યો છે। અત્યારે મેં ગેસ પુરાયો છે મિનિમમ 310 રૂપિયાનો, એટલે 1 કેજીનો રેટ થઈ ગયો છે 90 રૂપિયા અને 2 પૈસા, એટલે બહુ જ વધારો કરી દેવામાં આવ્યો છે। કેટલા વધ્યા છે છેલ્લા કેટલા દિવસમાં? આજના દિવસમાં 2 રૂપિયા વધ્યા છે। આના પહેલા મિનિમમ 6 રૂપિયા જેટલો વધારો, 6 થી 8 રૂપિયા જેટલો વધારો કરવામાં આવ્યો હતો। આના પહેલા 85 રૂપિયા કે 86 રૂપિયા ભાવ હતો। પોસાય છે કદી રિક્ષા ચલાવવી? નથી પોસાતું સર, પણ હવે 100 રૂપિયા લેશે ને તો પણ પુરાવો તો પડશે જ પબ્લિકને। હા, મજબૂરી સર। હવે તો સીએનજી અને પેટ્રોલનો ભાવ લગભગ બરાબર થઈ ગયો છે, એટલે અમારા જેવા કાર વાપરવા માટે તો કઈ ખાસ ડિફરન્સ રહ્યો નથી। અને આ ભાવ વધારો તો અનએક્સપેક્ટેડ હતો, કહેવાનો મતલબ એની કઈ જરૂર નહીં હતી, કેમ કે વચ્ચે ભાવ ઇન્ટરનેશનલ લેવલે ઘટ્યા બી છે, પણ એ પ્રમાણે આપણું ઘટ્યું નથી। એનો સરકારે થોડો મોંઘવારી અસર ચોક્કસ પડશે સાહેબ, બધાને। એટલું મારા માટે તો નથી જરૂર લાગતી, પણ લગભગ થોડો વપરાશ વધી જશે ટુ વ્હીલરનો, એટલું। કઈ પોસાતું નથી। હવે તો ગાડી વેચવાના વારા આવ્યા છે। ઘરે શું લઈને જઈએ, શું કમાઈને જઈએ કઈ ખબર નથી। હવે બસ એવું લાગે છે કે હવે તો હવે મજૂરી કરવા જવું પડશે એવું લાગે છે છેલ્લે, કડિયા કામ કરવા। એક બાજુ હપ્તો અને એક બાજુ આ હપ્તો તો નીકળતો નહીં સાહેબ, ઘરનો ખર્ચો કઈ રીતે કાઢવો એ જ ખબર નહીં પડતી। નહીં પોસાતું, પણ શું કરીએ હવે, બીજી કોઈ લાઈન નથી એટલે કરવું પડે છે। પેલા કેટલો ભાવ હતો? પહેલા ઘણો ઓછો તો હવે ઘણો વધારો થઈ ગયો છે, એટલે બહુ તકલીફ પડે છે। કઈ રીતની અસર પડશે હવે તમને? હવે બહુ બધું આમ મંદી જેવું લાગે છે। આખા દિવસમાં ચલાવીએ તો 500, 600, 700 રૂપિયા જેવું થાય છે। એમાંથી ગેસ કાઢીને બહુ મુશ્કેલી થાય છે। રિક્ષાનો મેન્ટેનન્સ, રેન્ટ ઉપર રહેવાનું, છોકરા ભણાવવા, આ બધું તકલીફમાં બહુ છે।